શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ ભારતની સૌથી મોટી અને સૌથી જૂની બેંક છે, જેનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે। અહીં એસબીઆઈ વિશે કેટલીક અવનવી અને રસપ્રદ વાતો આપેલી છે। એસબીઆઈનો ઐતિહાસિક સફર। જૂનામાં જૂની બેંક, એસબીઆઈ ભારતમાં સૌથી જૂની કોમર્શિયલ બેંક છે। તેના મૂળ 1806માં સ્થપાયેલી બેંક ઓફ કલકત્તામાં છે। 3 વર્ષ પછી, તેને શાહી સનદ મળી અને તેનું નામ બદલીને બેંક ઓફ બંગાળ રાખવામાં આવ્યું। 3 પ્રેસિડેન્સી બેંકોનું વિલીનીકરણ, 1806માં સ્થપાયેલી બેંક ઓફ બંગાળ, 1840માં સ્થપાયેલી બેંક ઓફ બોમ્બે અને 1843માં સ્થપાયેલી બેંક ઓફ મદ્રાસ, આ ત્રણેય પ્રેસિડેન્સી બેંકોને 1921માં ભેળવી દેવામાં આવી અને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી। આ એ સમયે દેશનું સૌથી મોટું વાણિજ્યિક સાહસ હતું। એસબીઆઈ તરીકે રાષ્ટ્રીયકરણ, ભારતની આઝાદી પછી, 1955માં ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તેનું નામ બદલીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ, રાખવામાં આવ્યું। આનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના આર્થિક વિકાસમાં મદદ કરવાનો હતો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓ પહોંચાડીને। એસબીઆઈની કેટલીક અવનવી અને રસપ્રદ વાતો। વિશાળ નેટવર્ક। એસબીઆઈ ભારતની સૌથી મોટી બેંક છે, જેની દેશભરમાં 22,000મી વધુ શાખાઓ અને 65,000મી વધુ એટીએમ એડીડબ્લ્યુએમએસ ઓટોમેટેડ ડિપોઝિટ અને વિથડ્રોઅલ મશીન છે। આ ઉપરાંત, એસબીઆઈની વિશ્વના 29 દેશોમાં 235મી વધુ વિદેશી કચેરીઓ પણ છે, જે તેને ભારતીય બેંકોમાં વિદેશમાં સૌથી મોટી હાજરીવાળી બેંક બનાવે છે। કરોડો ગ્રાહકો। એસબીઆઈ 500 મિલિયન 50 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે, જે તેને ભારતની સૌથી વિશ્વાસપાત્ર બેંકોમાંની એક બનાવે છે। ફોર્ચ્યુન ગ્લોબલ 500માં સ્થાન। એસબીઆઈ ફોર્ચ્યુન ગ્લોબલ 500ની યાદીમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય બેંક છે, જે વિશ્વની સૌથી મોટી કોર્પોરેશનોની યાદી છે। 2024માં તે 178માં ક્રમે હતી। સહયોગી બેંકોનું વિલીનીકરણ। 2017માં, એસબીઆઈએ તેની 5 સહયોગી બેંકો, સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેંકનું પોતાની સાથે વિલીનીકરણ કર્યું। આનાથી એસબીઆઈ વિશ્વની ટોચની 50 બેંકોમાં સામેલ થઈ ગઈ। ડિજિટલ ક્રાંતિ। એસબીઆઈએ યોનો, યુ ઓનલી નીડ વન, નામની એક સંકલિત ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે બેન્કિંગ અને જીવનશૈલી સંબંધિત સેવાઓ એક જ પ્લેટફોર્મ પર પ્રદાન કરે છે। સામાજિક યોગદાન। 1973મી, એસબીઆઈ તેના કોમ્યુનિટી સર્વિસ બેન્કિંગ પ્રોગ્રામ દ્વારા સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લે છે। તે સ્વાસ્થ્ય જાગૃતિ, શિક્ષણ અને નાણાકીય સાક્ષરતા કાર્યક્રમોને ટેકો આપે છે। પ્રથમ અધ્યક્ષ। એસબીઆઈના પ્રથમ અધ્યક્ષ જોન મથાઈ હતા। વટવૃક્ષનો લોગો। 1955માં જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ, ત્યારે તેનો પ્રથમ લોગો વટવૃક્ષનો હતો। તે બેંકની શક્તિ અને દરેક દિશામાં ફેલાવવાની અને વિકાસ કરવાની ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરતું હતું। જો કે, હાલનો લોગો વાદળી વર્તુળ છે, જેમાં નીચે સહેજ ચીરો છે, જે બેંકની આધુનિકતા દર્શાવે છે। એસબીઆઈ ફક્ત એક બેંક નથી, પરંતુ તે ભારતના આર્થિક વિકાસની એક મહત્વપૂર્ણ સાક્ષી અને ભાગીદાર છે, જેણે 2 સદીઓથી વધુ સમયથી દેશની સેવા કરી છે।